મજામાં તો તમે બધા મજામાં દેશો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ્સ. તો મિત્રો, આજે હું તમને જણાવીશ કે કંડક્ટરની અંદર ગુજરાત સરકાર દ્વારા કંડક્ટરની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો એની સંપૂર્ણ માહિતી તમને ફોર્મ ભરવાથી માંડીને લાસ્ટ ક્યાં લગીનું છે ટોટલ બધી માહિતી, ફી કેટલી છે, એજ ક્રાઇટેરિયા શું છે, એની બધી માહિતી તમને જણાવીશ. એ પણ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા, જે ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસીએ ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી માહિતી જણાવેલી છે એના થ્રુ. તો તમે મારો વિડીયો પૂરો જોજો મિત્રો, તો તમને બધી માહિતી જણાશે. તો તમે પૂરો વિડીયો નહીં જોવો તો તમને ખોટું સમજાશે નહીં. એના કરતાં તમે પૂરો વિડીયો જોજો, તમને બધું આખા વિડીયોમાં કવર કરેલું છે નોટિફિકેશનથી, કે ટોટલ A to Z ડિટેલ તમને એમાં આપવામાં આવતી છે. અને બીજી વાત મિત્રો, મારી ચેનલની અંદર તમને આવી જ બધી માહિતી મળતી હોય છે. તો જો તમે મારી ચેનલ પર નવા હોય અને તમને કોઈ ઇન્ફોર્મેશન ન મળતી હોય તો ટાઈમ ટુ ટાઈમ હું અપડેટ મારી ચેનલ પર લાવતો હોય છું. અને મારી ટેલિગ્રામ ચેનલ પણ છે, એની લિંક હું તમારી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે બધા જોઈન થઈ જજો. એમાં પણ હું બધી નોટિફિકેશન નાખતો હોઉં છું. તમને ખબર ન હોય કઈ રીતે ડાઉનલોડ કરવી, કોઈ આઈડિયા ન હોય, તમારી પાસે નોટિફિકેશન ન આવી, જે હું વિડીયોના થ્રુ બનાવું છું નોટિફિકેશનથી આખો વિડીયો, એની બધી માહિતી તમને એમાં જ જણાવી દઈશ. આખી PDF એમાં આપી દઈશ. અને મારી ચેનલ પર તમને ટોટલ આવી જ બધી માહિતી મળતી હોય છે, A to Z. તમને ગવર્મેન્ટ જોબ રિલેટેડ અથવા તો કોઈ ગમે. તો તમે મારી ચેનલ પર ન હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને મને સપોર્ટ કરજો બધા મિત્રો. હાલો મિત્રો, તો આ છે જીએસઆરટીસીનું ઓફિશિયલ નોટિફિકેશન. તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ, ગુજરાત સરકાર. તો ટોટલ આમાં તને વેકેન્સીની વાત કરું, નીચે કક્ષાનું નામ કંડક્ટર, ફિક્સ પગાર 5 વર્ષ માટે 26,000, કુલ જગ્યા 571 કે 571 ટોટલ જગ્યા આપવામાં આવેલી છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો, ઓનલાઈન અરજી કરવાનો ટોટલ સમયગાળો આપવામાં આવે છે 16/9/2025 થી 1/10/2025 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસિંગ ફી સ્વીકારવાનો સમયગાળો, એટલે જે તે તમારે ફી ભરવાની કંઈ રહેતી હોય પ્રોસેસિંગ ફી, 16/9 થી 3/10 સુધી તેની ફી ભરવાનો સમયગાળો આપવામાં આવેલો છે. આ તારીખ ખાસ નોંધમાં લેવી તમારે. જગ્યાની વાત કરીએ તો ટોટલ 571 વેકેન્સી છે અને 26,000 તમારો ફિક્સ 5 વર્ષ માટે પગાર છે. આ ભરતી માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે, તો ખાસ તમારે એની નોંધ લેવી. હવે જાહેરાત મુજબ તમને દિવ્યાંગતાની કેટેગરી મુજબ જગ્યા ફાળવવામાં આવેલી છે. તો તમારે જે તે તમારું લાગુ પડતું હોય એ કેટેગરીમાં આવતા હોય તો એમાં 1% એટલે 143, બધા એમાં 1% અનામત જગ્યા વેકેન્સી આપવામાં આવેલી છે. એટલે ટોટલ 143. બીમાં આગળ જોઈએ તો 143, એટલે ટોટલ 143 રીતે તમને 1% બધામાં લાભ આપવામાં આવેલો છે, તે નીચે મુજબ મળવાપાત્ર છે. અને નીચે આખું વાત કરીએ તો ઉમેદવારોને ધ્યાને લેવાનું કે કંડક્ટર કક્ષાની ફરજો નીચે મુજબ છે. એટલે કંડક્ટરની આ બધી તમારે ખાસ નોંધ લેવાની કે આ વસ્તુ તમે કરી શકતા હોવા જોઈએ. નીચે વાત કરીએ ટોટલ કેટલું ભણતર ને બધું છે. આ જે એજ ક્રાઇટેરિયાનો છે, નીચે વાત કરીએ મુખ્ય સૂચના. અને ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની પ્રિન્ટ સાચવીને રાખી, ત્યારે જે તે ટાઈમે તમને ઉપરથી મંગાવવામાં આવે ત્યારે તમારે આ પ્રિન્ટ સાચવીને રાખી, એટલે એ મંગાવવા માટે જમા કરાવવાની રહેશે. આ ખાસ મુખ્ય સૂચના છે, એટલે તમારે નોટિસ કરવી ખાસ. અમે વધારે અરજી કરેલી હશે તો તમારી અરજી કેન્સલ થઈ જાય છે. જે એક અરજી છે એ જ માન્ય કહેવામાં આવશે.
આ બધા એના ક્રાઇટેરિયા લખેલા છે 100 માર્કની એ રીતે. પછી એટલા ઉમેદવારો બોલાવવામાં આવશે. વય મર્યાદાની વાત કરીએ એમાં તો 18 થી 33 વર્ષ છે, અને જે તે તમને લાભ મળવાપાત્ર હોય એ નીચે મુજબ હશે. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદા સરકારશ્રી નીતિ મુજબ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. પછી એમાં ઓછામાં ઓછું 12 પાસ હોવું જોઈએ, 10+2. અને તમારી પાસે લાયસન્સ, પ્રાદેશિક વાહન વ્યવહાર, કંડક્ટર લાયસન્સ અને બેઝ લાયસન્સ મીન્સ કે તમારી પાસે હોવું જરૂરી છે. અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. એટલે પહેલાં તો તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે, ન હોય તો. અને પછી તમારે આરટીઓની અંદર લાયસન્સની પ્રક્રિયા જે ફોર્મ ભરવાની રહેશે એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને ઓનલાઈન એપ્લિકેશન કરીને આરટીઓ તરફથી તમને આ કંડક્ટર લાયસન્સ, તમને બેઝ લાયસન્સ મળતું હોય છે. એટલે પહેલાં તો તમારે જે તે તમારી ફર્સ્ટ એડ કઢાવવાનું રહે છે. તમારા સિટીમાં હશે ત્યાં જઈને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ત્યાંથી તમને મળી જશે. ભરતી પ્રક્રિયા વેટેજ ગુણની ગણતરી પ્રમાણે લઈએ તો 100 ગુણના ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેટેજ ગુણ પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવામાં રહેશે નહીં. વેટેજ 100 ગુણ. તો ઓએમઆર પદ્ધતિની નીચે મુજબ વાત કરીએ, તમારે પરીક્ષા જે લેવાની છે 100 માર્કની અને 1 કલાકનો સમય આપવામાં આવશે એના વિશેની. તેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી વર્તમાન બાબતો, ધોરણ 12માં ધોરણ લેવલનું 20 માર્કનું પૂછાશે. રોડ સેફટી 10 માર્કનું પૂછાશે. ગુજરાતી વ્યાકરણ ધોરણ 12માં લેવલનું એ 10 માર્કનું પૂછાશે. અંગ્રેજી ગ્રામર, વ્યાકરણ એટલે અંગ્રેજી ગ્રામર તમારે 10 માર્કનું પૂછાશે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એન્ડ ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે તમારે રિઝનિંગ જ છે આખું, એટલે 20 માર્કનું 10 માર્કનું પૂછાશે 12મા ધોરણ લેવલનું. નિયમને લગતી માહિતી અને ટિકિટ લગેજ ભાડાની ગાણિતિક પ્રશ્નો 10 ગુણ. મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારી પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના કંડક્ટરની ફરજો ટોટલ 10 ક્વેશ્ચન પૂછાશે 10 માર્કનું તેમ. અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો એટલે 20 ગુણ. એમ કરીને ટોટલ તમને 100 માર્કનું પેપર આવશે અને 100 ગુણ રહેશે. પછી નીચે લખ્યું છે જાહેરાત નીચે મુજબ આ રીતે બધી રહેશે. 1 કલાકનો સમય આપવાનો રહેશે. નીચે મુજબ બધી છે માહિતી. ખોટા રીતે. અને પગાર ધોરણની વાત કરીએ તો તમારે 5 વર્ષ માટે 26,000 રૂપિયા પગાર રહેશે જે ફિક્સમાં, અને 5 વર્ષ પૂરા થાય તો તમારે પછી જે તે ભથ્થા મળવા પાત્ર હોય એ રહેશે. અને વય મર્યાદાની વાત કરીએ તો દિવ્યાંગ, બિન અનામત 43 વર્ષ ને અનામતને 45 વર્ષ. ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. એટલે 18 થી 33 વર્ષ. જન્મ તારીખ તમારી 1/10/1992 તમારો જન્મ હોવો જોઈએ. અને વધારેમાં વધારે તમારે 1/10/2007ની વચ્ચે તમારો જન્મ થયેલો હોવો જોઈએ. ટોટલ તમારે 45 વર્ષની છે અને 43 વર્ષ આ બંને તમારે જોઈ લેવું. આ જન્મ તારીખ તમારી જે છે એના પ્રમાણમાં. નીચે વાત જોઈએ આપણે બધી કઈ રીતે છે. નાગરિક તો તમે ઇન્ડિયન હોવા જોઈએ. જન્મ તારીખની તો તમને એસએસસી બોર્ડ એલસી જન્મ તારીખનો દાખલા, તમારે જન્મના પ્રૂફ લેવામાં આવશે. શૈક્ષણિક લાયકાત 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટર, કંડક્ટર લાયસન્સ આ બધા તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. અને ઉમેદવારે ઓનલાઈન ફોર્મ અરજી ભરતી વખતે 12 સમકક્ષ પાસની માર્કશીટ ઉમેદવારોનો મેળવેલા ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રકમાં ભરવાના રહેશે.
એટલે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમારે ટોટલ ટકાવારી કાઢીને જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. એ તમારે જોઈ લેવું. અને જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ સાયબર કાફેમાં તો ખાસ નોંધ લેવી કે તમારી ડિટેલ બધી ચેક કરી લેવી, પછી ખોટો પ્રોબ્લેમ થાય એના કારણે. બાકી તો તમને ઇમ્પોર્ટન્ટ માહિતી હોય એ તમને આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તથા કંડક્ટર લાઇસન્સ માટેની માહિતી છે. તમને ઓરિજિનલ સર્ટિફિકેટ તો તમને નહીં મળે ફર્સ્ટ એડનું. ઓરિજિનલ સર્ટિફિકેટ તો તમને ફર્સ્ટ એડનું તમને તાત્કાલિક ન મળે, પ્રોવિઝનલી મળી જાય. પણ જ્યારે તમે પાસ થાવ ત્યારે તમારે દર્શાવવાનું રહે. ત્યારે તમારે આખું ઓરિજિનલ તમને આવતા વાર લાગે તમારે. એટલે અનામતનો લાભ લેવા માટે તમારી પાસે જાતિના દાખલા હોવો જો ઓબીસી નોન જે જનરલમાં આવતા હોય બધાને પોતપોતાનું લાગુ પડતું હોય. અનુચિત જાતિ, અનુચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને આજે લાગુ પડતું હોય તમારે. નીચે મુજબ તમારે આખું નોટિફિકેશન જોઈ લેવું. આ તમને આખી એની પીડીએફ મારે ટેલિગ્રામ લિંકમાં આપી દઈશ, તો ત્યાંથી તમારે જોઈ લેવું. આ એની ટકાવારી આપેલી છે. એમાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિ એ કેટેગરી. બી કેટેગરીમાં બધીરને ઓછું સાંભળનાર. સી કેટેગરીની અંદર મગજ, લકવા સહિતના હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ સ્નીમાં તમને સામેલ કરવામાં આવેલા છે. કેટેગરી ડી શ્લીનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી એ ડીમાં આવે છે. અને કેટેગરી ઈ બહેરાશ, અંધત્વ સહિત ખંડ એ અને ડી હેઠળ એક કરતાં વધારે દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ. એટલે એ થી વધારે તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો તમારે આ નીચે મુજબ લાગુ પડે છે. તેની આખી આ માહિતી હતી. હવે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો એની માહિતી તમને જણાવી દો. ઓજસ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે. મહિલા ઉમેદવારો માટે ખાસ એક સૂચના છે. મહિલા ઉમેદવારોએ અરજી કરતા વખતે પિતાના નામ બદલે પતિનું નામ દર્શાવેલું હશે તો તે અંગેનું મેરેજ સર્ટિફિકેટ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સોગંદનામું, નોટરી અથવા ગેઝેટ રૂબરૂ દસ્તાવેજ ચકાણીએ જમા. એટલે તમારા મેરેજ થઈ ગયેલા હોય અને તમારા ડોક્યુમેન્ટમાં બધે તમારા પિતાનું નામ હોય, પણ તમે આધાર કાર્ડ પ્રમાણે કદાચ ડિટેલ ભરી હોય અને તમારા પતિનું નામ નાખ્યું હોય તો તમારે મેરેજ સર્ટિફિકેટ અથવા સોગંદનામું, નોટરી, ગેઝેટથી તમારે સાબિત કરવાનું રહેશે. એને લાગુ પડે છે. માજી સૈનિક માટેની ડિટેલ છે. માજી સૈનિક ઉમેદવારે ડિસ્ચાર્જ બુક, ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. માજી સૈનિક ઉમેદવારોને જેઓ જળવાયુ, આર્મી ફોર્સિસ 6 માસથી ઓછી તેટલી ફરજ બજાવેલ હોય, નોકરીમાંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તો તે માજી સૈનિક તરીકેનું સમકક્ષ અધિકારી ઓળખ કાર્ડ. એટલે ટોટલ તમારે આ બધી. અને રમતવીરો માટે પણ ઠરાવ આપવામાં આવેલો છે. અને એનઓસી વાંધા પ્રમાણપત્ર. આ તમારે એનઓસી માટેનું પ્રમાણપત્ર છે. જ્યાં તમે કંઈ જોબ કરતા હોય તો ત્યાંના અધિકારીના સહી સિક્કા કરાવી લેવાના. આ રીતનું તમારે છે આખું જોઈ લો. નમૂનો આ રીતનો છે. એટલે આ રીતનો તમારે એક નમૂનો. હવે પ્રોસેસિંગ ફ્રી કેટલી છે તો એની માહિતી આપણે જોઈએ. ઓનલાઈન અરજી પત્રકમાં ભરતા સમયે દિવ્યાંગ પીએચ કેટેગરીના તમામ પુરુષ અને મહિલા ઉમેદવારોએ સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસિંગ ફ્રી ₹200 પ્લસ ₹36 જીએસટી. એટલે ટોટલ તમારે ₹236 આ વેબસાઇટ www.gujarat.gov વેબસાઇટ પરથી ફરજિયાત ભરવાની રહેશે. ઉમેદવારોનો 1.15નો રેશિયો મુજબ 100 ગુણોનું ઓએમઆર્ક લેખિત પરીક્ષા આપવા માટેનું ન હશે તો તેવા ઉમેદવારોને એટલે આ રીતના તમે સમાવેશ ન થતા હોય તો તમને ફ્રી મળવા પાત્ર નથી. જે ઉમેદવારો દ્વારા એક કરતાં વધુ અરજી પત્રક
ભરેલા હશે તે કિસ્સામાં ઉમેદવારોનું અંતિમ અરજી પત્રક ધ્યાને લેવામાં આવશે. એટલે તમે વધારે અરજી કરેલી છે પણ છેલ્લી અરજી તમારી માન્ય ગણાશે. આની ખાસ નોંધ, બાકીની બધી રિજેક્ટ થઈ જશે આપોઆપ. અગાઉ તમે ગમે કઈ વસ્તુ કર્યું છે એનું લાગુ નહીં પડે. ફોર્મ ભરીને પછી તમારે નિયમિત વેબસાઇટ ચેક કરતું રહેવું. પહેલા તમારે ફોર્મ ભરતી વખતે તમારે બધી માહિતી અહીંથી ચેક કરી લેવી, પછી જ તમારે ફોર્મ ભરવું. એની ખાસ તમારે નોંધ લેવી. આ બધી માહિતી આપવામાં આવેલી છે. કઈ રીતે આખું ફોર્મ ભરવું, કઈ રીતે અને અરજી કરવાની આખી રીતની આ તમને પદ્ધતિ જણાવી દો. તો તમારે www.ojsgujarat.gov.in ઉપર તમારે અરજી કરવાની છે. એમાં એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે. કંડક્ટરની કક્ષા પર તમારે ક્લિક કરવાનું છે. એમાં ટોટલ તમારે ડિટેલ આ રીતની ભરી દેવાની છે અને તમારે ત્યાંથી ફોર્મ એપ્લાય કરવાનું છે. એનો વિડીયો કઈ રીતે ઓજસ ઉપર ફોર્મ ભરવું મારી ચેનલ પર સાઈડ છે જ તે તમે ત્યાંથી જોઈ શકો છો. ઓજસ ઉપર કઈ રીતે પ્રોસેસ બધી સેમ જ હોય છે. હવે તમારે સિગ્નેચર અપલોડ ને ફોટાની સાઇઝની વાત કરીએ તો તમારે સિગ્નેચર અપલોડમાં તમારે 10 KB વધારે નહીં હોવી જોઈએ. આ રીતની તમારે ખાસ ધ્યાન દેવું કે તમારે ફોટો ને સહીની સાઇઝ કેબીમાં કન્વર્ટ કર અને તમારે કઈ રીતે ફોટો કેબીમાંથી MB-માંથી કેબીમાં કન્વર્ટ કરવો એનો વિડીયો મારી ચેનલ પર ઓલરેડી છે જ તે તમે જોઈ શકો છો મારી ચેનલ પર જઈને. તેમાં તમને કઈ રીતે કેબીમાં કન્વર્ટ કરવું એની માહિતી મેં જણાવેલી છે વિડીયો દ્વારા. તો મિત્રો આ તો આખું ઓફિશિયલ નોટિફિકેશન જે તમારે ખાસ ધ્યાને લેવાનું છે કઈ રીતે છે શું છે. બધી ડિટેલ તો મેં તમને બધી જણાવી દીધેલી છે. તો ખાસ તમારે ત્યાંને લેવું કઈ રીતે શું હોય છે ફોર્મ ભરવામાં. આખી બધી ડિટેલ મેં તમને અહીંથી જણાવી દીધેલી છે. તમને કાંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો હું તમને અલગથી વિડીયો બનાવીને બતાવી દઈશ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને આનું ફોર્મ કઈ રીતે ભરવું એ તમને મારા ચેનલ પર ઓલરેડી વિડીયો અપલોડ કરેલા છે કે ઓજસ ઉપરથી ફોર્મ કઈ રીતે ભરવું ગમે. તો બધી પરીક્ષાની પદ્ધતિ સેમ જ હોય છે. થોડી ઘણી ટકાવારીના અલગ અલગ નોર્મલ ડિટેલ બધી હોય છે. તો તમારે ખાસ એક નોંધ લેવી એના બાબતથી. આ જો તમારે ફોટો અપલોડ કરવા માટે 10 KB અને સિગ્નેચર 10 આથી નીચે ન હોવું જોઈએ. આને ખાસ નોંધ લેવી તમારે. અને ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો ફોટો સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ ગણાશે. આની તમારે ખાસ નોંધ લેવાની કે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે અરજીપત્રકની અંદર ફોટોને સહી અપલોડ કરેલી છે કે નહીં એ તમારે નોંધ લેવી. તમે જાતે ફોર્મ નથી ભરતા અને તમે ફોર્મ ભરવા કોઈ સાયબર કાફેમાં કે ગમે ત્યાં જાઓ છો તો સાયબર કાફેમાંથી ખાસ તમારી બધી ડિટેલ ચેક કરી લેવી, પછી જ ફાઇનલ સબમિશન કરવું. એટલે તમને આગળ જતાં કોઈ તકલીફ ન પડે એની ખાસ તમારે કાળજી રાખવી અને નોંધ લેવી. તો ચાલો મિત્રો આ તો આખો વિડીયો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.